Hi friends, how are you? Today lecture number 6, electrochemistry. Today we have to discuss electrolytic cell. Today we have to discuss electrolytic cell, or it is also known as electrolysis. Electrolysis. Electrolysis means શું થશે? Electricity. And breaking of chemical compound. It is known as electrolysis. And the cell is known as electrolytic cell. It is known as electrolytic cell. ઓકે, તો ઇલેક્ટ્રોલિટિક સેલ છે પહેલાં હું શોર્ટમાં તમને એક્સપ્લેન કરી દઉં છું, પછી આપણે એનું ડિટેલમાં બધા ઇલેક્ટ્રોલિસિસ છે સ્ટડી કરશું. ઇન ઇલેક્ટ્રોલિટિક સેલ વી આર ટેકિંગ વન કન્ટેનર. હવે જેનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે દેટ કમ્પાઉન્ડ વી હેવ ટુ ટેક. સપોઝ NaCl છે, આપણે એનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે, તો NaCl છે એનો પાવડર નહીં લેવાય. અહીંયા તમે NaCl નો પાવડર લઈને ઇલેક્ટ્રોલિસિસ નોટ પોસિબલ. તો NaCl we have to take in molten form or aqueous form. સોલ્યુશન એનું લેવાનું. જે કમ્પાઉન્ડનું આપણે ઇલેક્ટ્રોલિસિસ કરવું છે એ જે છે એ ડાયરેક્ટ પાવડર નહીં લેવાય, એનું આપણે મોલ્ટન ફોર્મમાં લેવાનું, એનું મેલ્ટ કરી નાખવાનું. ઓર we have to take aqueous solution and it is known as electrolyte. It is known as electrolyte. જે કમ્પાઉન્ડનું આપણે ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે લઈએ છે, it is known as electrolyte. Here two electrode we have to keep in same container. Daniell cell or galvanic cell માં different container હતું. અહીંયા same container માં two electrode we have to keep. The electrode which is attached with positive terminal of battery, it is known as anode. And the electrode which is attached with the negative terminal of battery, it is known as cathode. This one is known as anode and this one is known as cathode. બેટરી ઓન કરીએ એટલે રિએક્શન છે એ શું થશે? સ્ટાર્ટ થશે. જેટલી વાર બેટરી ઓન હશે એટલી વાર અહીંયા રિએક્શન થશે. સપોઝ NaCl છે તો કમ્પાઉન્ડ બ્રેક કઈ રીતે થશે? Na પ્લસ એન્ડ Cl માઇનસ. બ્રેકિંગ ઓફ કેમિકલ કમ્પાઉન્ડ. NaCl છે એ સ્પ્લિટ થશે Na પ્લસ એન્ડ Cl માઇનસ. એનોડ પોઝિટિવ ચાર્જ, કેથોડ નેગેટિવ ચાર્જ. તો Cl માઇનસ ઇઝ માઇગ્રેટ ટુવર્ડ્સ એનોડ. ઓપોઝિટલી ચાર્જ નેગેટિવ છે એટલે એનોડ ઉપર પોઝિટિવ ચાર્જ ઉપર માઇગ્રેટ થશે. Na પ્લસ પોઝિટિવ, નેગેટિવલી ચાર્જ કેથોડ ઉપર છે માઇગ્રેટ થશે. અહીંયા Cl આવે એનોડ ઉપર, એનું શું થશે? ઓક્સિડેશન. અહીંયા જે છે એને પ્લસ કેથોડ ઉપર આવે એનું શું થશે? રિડક્શન. તો this one is known as electrolytic cell and this process is known as electrolysis. આપણે જે ડેનિયલ સેલ કર્યું હતું, અને અહીંયા વન મોર થિંગ, આપણે કરંટ પાસ કરશું એટલે રિએક્શન છે એ થશે, કેમિકલ રિએક્શન. તો હિયર ઇલેક્ટ્રિકલ એનર્જી is convert into chemical energy. કરંટ પાસ કરશો એટલે અહીંયા શું થશે? રિએક્શન થશે. મીન્સ ઇલેક્ટ્રિકલ એનર્જી is convert into chemical energy. And here ડેનિયલ સેલમાં આપણે શું કર્યું હતું? વી આર ટેકન ડિફરન્ટ કન્ટેનર A and B. આ રીતે ઝિંક સ્ટ્રીપ ZnSO4 સોલ્યુશન, કોપર સ્ટ્રીપ CuSO4 સોલ્યુશન, અને અહીંયા આપણે આ રીતે કનેક્ટ કરતા હતા. અને અહીંયા આપણે શું રાખતા હતા? સોલ્ટ બ્રિજ. This one is electrochemical cell. આ કયો થઈ જશે? ઇલેક્ટ્રોલિટિક સેલ. તો એ બેન આપણે ડિફરન્સ છે એ જોઈ લઈએ. ડિફરન્સ છે અહીંયા મેં લીધા છે PPTમાં. ફર્સ્ટ that one is electrochemical cell. Here chemical energy is convert into electrical energy. અહીંયા તમે કનેક્ટ કરો એટલે કેમિકલ રિએક્શન થઈને કરંટ પ્રોડ્યુસ થશે. મીન્સ કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. અહીંયા ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ એટલે કેમિકલ રિએક્શન છે એ થશે. ઓક્સિડેશન રિડક્શન રિએક્શન વિલ ટેક પ્લેસ.
So here electrical energy is converted into chemical energy. Second, here this redox reaction spontaneously take place. આ બેને તમે કનેક્ટ કરો એટલે spontaneous છે એ redox reaction છે થશે. Here spontaneous reaction will not take place. કરંટ છે આપણે સપ્લાય કરશું ત્યારે એની અંદર redox reaction છે થશે. તો આ spontaneous redox reaction આ કેવું થશે? non spontaneous redox reaction. બેટરી ઓન કરશું તો જ અહીંયા શું થશે? રિએક્શન છે થશે. Here anode and cathode we have kept in two different vessel. અહીંયા શેમાં રાખ્યું છે? સેમ વેસલમાં આપણે ડીપ કરેલું છે. Here the electrode on which oxidation take place, it is known as anode. જેનું ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? anode. And the electrode on which reduction will take place, it is known as cathode. આમાં anode cathode કોને કીધું છે? કે જે ઇલેક્ટ્રોડ છે on which oxidation take place, it is known as anode. And the electrode on which reduction take place, it is known as cathode. આની અંદર electrode which is attached with positive terminal of battery, it is known as anode. And electrode which is attached with negative terminal of battery, it is known as cathode. તો anode અને આ શું થઈ જશે? cathode થઈ જશે. આની અંદર salt bridge is required. Here salt bridge is not required. salt bridge ની જરૂર પડતી નથી. galvanic cell અને lead storage cell. આની અંદર આને electroplating and electro refining process માં use થશે. Clear? તો ડિફરન્સ છે એ જનરલી બોર્ડ એક્ઝામની અંદર પૂછાય છે કે ગીવ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્ડ ઇલેક્ટ્રોલિટિક સેલ. તો 6 પોઈન્ટ છે યુ ટુ રાઇટ. મોડ્યુલમાં પણ આપણે આપેલા છે. ક્લિયર? તો હવે આપણે ડિફરન્ટ છે ઇલેક્ટ્રોલિસિસ છે સ્ટડી કરશું. નાઉ ઇલેક્ટ્રોલિસિસ ડિપેન્ડ્સ અપોન. તો ઇલેક્ટ્રોલિસિસ છે 4 પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડ છે. ફર્સ્ટ વન ઇઝ ધ નેચર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. ફર્સ્ટ કયું આવશે? નેચર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. નેચર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ એટલે શું થશે? જેનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોલાઇટ. તો એની અંદર NaCl, MgCl2, AlCl3, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, વીક ઇલેક્ટ્રોલાઇટ, કયો ઇલેક્ટ્રોલાઇટ છે આપણે યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ, that one is medium of the electrolyte. ઇલેક્ટ્રોલાઇટ જે છે એ કયું મીડિયમ છે એના ઉપર આપણે ડિપેન્ડ કરીએ છીએ. મોલ્ટન ફોર્મ છે કે એક્વિયસ. સોલિડ હશે, પ્યોર ફોર્મ હોય તો ઇલેક્ટ્રોલિસિસ નહીં થાય. એટલે કયા ઓલામાં છે? ઇટ ઇઝ ડિપેન્ડ્સ અપોન મોલ્ટન ઓર એક્વિયસ. થર્ડ વન ઇઝ ધ નેચર ઓફ ધ ઓર કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. સોરી, નેચર નહીં પણ શું આવશે? કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. કોન્સન્ટ્રેશન એટલે ડાયલ્યુટ સોલ્યુશન છે ઓર કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન છે, એના ઉપર ડિપેન્ડ છે. ઇલેક્ટ્રોલિસિસ થાય ત્યારે કઈ પ્રોડક્ટ ઓબ્ટેન થશે? ઇટ ડિપેન્ડ્સ અપોન ધ concentration of solution. Concentrated solution છે or dilute solution છે. Last one is nature of electrode. Electrode. Active metal or inert electrode આપણે યુઝ કરીએ છીએ. 3 ટાઈપ મેં કીધું તો હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ આપણે કર્યું તો ગેસ ઇલેક્ટ્રોડ, એ નથી યુઝ કરતા અહીંયા. એક્ટિવ મેટલ ઓર કયું આવશે? ઇનર્ટ ઇલેક્ટ્રોડ. એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ હોય તો એના પોતાના જ એટમ્સ છે they are undergo oxidation or reduction reaction. અને ઇનર્ટ ઇલેક્ટ્રોડ છે તો શું થશે? એના એટમ છે પાર્ટિસિપેન્ટ થશે નહીં, બહારથી એટમ્સ ઓર આયન સરફેસ ઉપર આવીને ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થશે. તો here this electrolysis is depends upon 4 points. First one is the nature of the electrolyte. Second one is medium of the electrolyte, કયા સ્ટેટમાં છે એના ઉપર ડિપેન્ડ છે. Concentration of electrolyte and the nature of electrode. Clear? હવે આપણે ઇલેક્ટ્રોલિસિસ છે સ્ટડી કરીએ ડિફરન્ટ કમ્પાઉન્ડ માટે. Now first one is electrolysis of molten NaCl. કયું લઈએ છીએ? molten NaCl. આપણે આ રીતે અરેન્જમેન્ટ કરશું. કન્ટેનર છે, we have to take molten NaCl.
લિક્વિડ સ્ટેટમાં હશે. મોલ્ટન મીન્સ સોલિડને હીટ કરીને શેમાં કન્વર્ટ કરવાનું છે? લિક્વિડમાં. ઇટ ઇઝ નોન એઝ મોલ્ટન સ્ટેટ. અને એની અંદર વોટર નહીં હોય એટલે એક્વિયસ નથી લખતા. એક્વિયસ મીન્સ વોટરમાં એ ડિઝોલ્વ કરેલું હશે. આ વોટરમાં ડિઝોલ્વ નથી, ખાલી એને હીટ કરીને કયા સ્ટેટમાં લેવા છે? સોલિડ ઇઝ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ. હિયર 2 ઇલેક્ટ્રોડ. અત્યારે જે આપણે સ્ટડી કરીએ છીએ બધાની અંદર જે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ દે આર ઇનર્ટ ઇલેક્ટ્રોડ. જનરલી ગ્રેફાઇટ એન્ડ કયું આવશે? પ્લેટિનમ. દે આર ધ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. તો આપણે અહીંયા ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ છે એ યુઝ કરીએ છીએ કારણ કે એ થોડુંક સસ્તું પડે. પ્લેટિનમ છે એ કોસ્ટલી છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોડ જે યુઝ કર્યા છે કયા યુઝ કરીએ છીએ? ગ્રેફાઇટ. ઇનર્ટ મીન્સ પોતે રિએક્શનમાં પાર્ટિસિપેન્ટ થશે નહીં, અને આઇટમ્સ છે પાર્ટિસિપેન્ટ થશે નહીં. Attached with battery, positive and negative terminal. Electrode which is attached with positive terminal of battery, it is known as anode. And electrode which is attached with negative terminal of battery, it is known as cathode. And આપણે શું કહીએ છીએ? cathode. Clear? હવે આપણે ઇલેક્ટ્રોલિસિસ છે સ્ટાર્ટ કરીએ. બેટરી ઓન કરીએ એટલે રિએક્શન છે શું થશે? સ્ટાર્ટ થશે. ઓફ કરીએ એટલે શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. Here electrical energy is converted into chemical energy. Electricity પાસ કરીએ એટલે અહીંયા કેમિકલ કમ્પાઉન્ડ છે એ શું થશે? બ્રેક થશે. તો NaCl છે એ બ્રેક થશે Na પ્લસ and Cl માઇનસ આયન્સ લિક્વિડ સ્ટેટમાં હશે. હવે ઓલવેઝ એનોડ ઓક્સિડેશન, અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ, કારણ કે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અટેચ છે, આ નેગેટિવ. કેથોડ રિડક્શન, કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો આને પોઝિટિવ ચાર્જ ઓક્સિડેશન એનોડ પાઉં કહેવાનું. પોઝિટિવ ચાર્જ ઓક્સિડેશન એનોડ. અહીંયા કયો આવશે? નેગેટિવ ચાર્જ રિડક્શન કેથોડ NRC. ક્લિયર? ઇમિડિયેટલી Cl નેગેટિવ છે એ ક્યાં માઇગ્રેટ થશે? એનોડ ઉપર. નેગેટિવ ચાર્જ છે ક્યાં શિફ્ટ થાય? ટુવર્ડ્સ પોઝિટિવ ચાર્જ. અહીંયા Na પ્લસ એન્ડ Cl માઇનસ. Cl માઇનસ છે એ ક્યાં ટ્રાન્સફર થશે? એનોડ ઉપર. તો અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થાય. Cl નેગેટિવ લિક્વિડ કન્વર્ટ ઇન્ટુ Cl and ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ. પણ ક્લોરીન ક્યારેય સિંગલ ન હોય, ડાયએટોમિક છે. તો 1/2 Cl2 અને કયા સ્ટેટમાં આવશે? ગેસિયસ. તો હિયર Cl નેગેટિવ ઓક્સિડાઇઝ ઇન્ટુ 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ. આ સાઈડ છે કેથોડ ઉપર રિડક્શન કોનું થશે? Na plus, Na positive ion is migrate towards negatively charged cathode. And Na plus liquid accept one electron convert into Na solid. તો અહીંયા સોડિયમ મેટલ છે ઓપ્ટેન થશે. Net reaction also you can write. Oxidation, Cl negative convert into 1/2 Cl2 gaseous plus electron. And reduction reaction, Na plus liquid plus electron convert into Na solid. Electron opposite side cancel. Na plus liquid plus Cl negative liquid convert into Na solid plus 1/2 Cl2 gaseous. તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ક્લોરીન ગેસ. અને કેથોડ ઉપર સોડિયમ મેટલ ઇઝ ઓબ્ટેન. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોલિસિસ ઓફ મોલ્ટન NaCl. તો એમસીક્યુમાં આપણે એ રીતે જ પૂછાય છે ઇલેક્ટ્રોલિસિસ ઓફ મોલ્ટન NaCl. તો એનોડ ઉપર કઈ પ્રોડક્ટ ઓબ્ટેન થશે? ક્લોરીન ગેસ. અને કેથોડ ઉપર કયું આવશે? સોડિયમ મેટલ. ક્લિયર? ઇલેક્ટ્રોડ કયો યુઝ કરીએ છીએ? ઇનર્ટ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ. ઓકે. સેકન્ડ આપણે ઇલેક્ટ્રોલિસિસ લઈએ છીએ કોન્સન્ટ્રેટેડ NaCl. તો કોન્સન્ટ્રેટેડ NaCl છે, કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હોય તો એની અંદર સોલ્યુટ મોર હોય એટલે NaCl અમાઉન્ટ કેવું હશે? મોર. and water amount છે કેવું હશે? less. So here we are taking concentrated NaCl. In that NaCl is more and water છે કેવું આવશે? less આવશે. Anode, oxidation, positive charge. Cathode, reduction, negative charge. NaCl છે કઈ રીતે સ્પ્લિટ થશે? Na plus and Cl minus. Aqueous, aqueous. હવે આની સાથે વોટર પણ હશે કારણ કે કોન્સન્ટ્રેટેડ છે પણ વોટર અમાઉન્ટ લેસ હોય પણ વોટર તો હશે જ એની અંદર. તો આની અંદર H positive and OH negative also present.
હવે આ જે છે બધા નેગેટિવલી ચાર્જ છે એ ક્યાં માઇગ્રેટ થશે? ટુવર્ડ્સ એનોડ. તો Cl નેગેટિવ અહીંયા શિફ્ટિંગ થશે અને OH નેગેટિવનું શિફ્ટિંગ અહીંયા થશે. તો હિયર Cl માઇનસ એન્ડ OH માઇનસ ઇઝ પ્રેઝન્ટ. એવી રીતે આ સાઈડ શિફ્ટિંગ પોઝિટિવ ચાર્જનું થાય એટલે Na પ્લસ એન્ડ H પ્લસ, Na પ્લસ એન્ડ H પ્લસ આયન્સ. તો એનોડ ઉપર છે 2 આયન્સ હશે. વન ઇઝ Cl માઇનસ એન્ડ અનધર કયું આવશે? OH માઇનસ. કેથોડ ઉપર છે કયું આવશે? Na પ્લસ અને કયું આવશે? H પ્લસ આવશે. તો હવે આ બેમાંથી Cl માઇનસ એન્ડ OH માઇનસ માંથી કોનું ઓક્સિડેશન થશે? તો EMF સિરીઝ આપણી પાસે છે જ, મેં લર્ન પણ કરાવી છે તમને. એમાંથી બધા એલિમેન્ટ છે આપણે યાદ નથી રાખતા કારણ કે આટલા એલિમેન્ટ છે આ ન્યૂ મેં આની અંદર એડ કર્યા છે એટલે ખાલી સમજવા પૂરતું તમે જોઈ લેજો, લર્ન કરવાની જરૂર નથી. F માઇનસ, SO4 2 માઇનસ, NO3 માઇનસ, OH માઇનસ, Cl માઇનસ, Ag, Cu, હાઇડ્રોજન, Fe, Zn, સોડિયમ અને લિથિયમ. આપણે આ રીતે કર્યું હતું. તો અહીંયા આપણી પાસે Cl માઇનસ અને OH છે. તો અહીંયા Cl માઇનસ અને આ ઉપર કયું છે? OH. EMF સિરીઝમાં આપણે કર્યું છે if we are going from top to bottom, tendency to undergo oxidation reaction is increases, tendency to release electron is increases, tendency to work as a reducing nature or reducing agent is increases. તો આ રીતે ઉપરથી નીચે જેમ tendency to undergo oxidation reaction increases means કે નીચે ડાઉન સાઇડ હોય એનું શું થશે? ઓક્સિડેશન. ઉપર હોય એનું શું થશે? રિડક્શન. તો નીચે કયું છે? Cl માઇનસ. તો Cl માઇનસ નું શું થાય? ઓક્સિડેશન. OH માઇનસ કરતા ફર્સ્ટ કોનું ઓક્સિડેશન થશે? Cl માઇનસ નું. તો અહીંયા Cl છે એનું ઓક્સિડેશન થાય. Cl માઇનસ કયું છે? aqueous. Convert into 1/2 Cl2 plus electron is released. તો gaseous. તો અહીંયા એનોડ ઉપર છે કયો ગેસ પ્રોડ્યુસ થશે? ક્લોરીન ગેસ છે એ પ્રોડ્યુસ થાય છે. હવે કેથોડ ઉપર Na પ્લસ અને H પ્લસ. તો Na પ્લસ આપણી પાસે અહીંયા છે, આ બધાના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એટલે Na પ્લસ અને H પ્લસ અહીંયા છે. હવે કેથોડ ઉપર તો શું થશે? રિડક્શન. તો કોનું ફર્સ્ટ રિડક્શન થાય એ આપણે જોવાનું. આમ આવી એમ ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન ઇન્ક્રીઝિસ એટલે નીચેનાનું રિડક્શન થાય, ઉપરનાનું શું થાય? ઓક્સિડેશન. તો આ બેમાં કોનું રિડક્શન? સોરી, નીચેનાનું ઓક્સિડેશન, ઉપરનાનું રિડક્શન. તો આ બેમાં કોનું રિડક્શન ફર્સ્ટ થાય જોવાનું કારણ કે આ કેથોડ ઉપર છે. તો આપણી પાસે સોડિયમ અહીંયા છે ને હાઇડ્રોજન અહીંયા, આનું ઓક્સિડેશન થાય, આનું શું થાય? રિડક્શન. તો રિડક્શન છે ઇઝીલી છે એ કોનું થશે? H પ્લસનું. તો અહીંયા H પ્લસ છે એનું શું થશે? રિડક્શન. અહીંયા આપણે જનરલી આ રીતે H પ્લસનું રિડક્શન કરીએ તો H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન શું ફોર્મ થશે? 1/2 H2. આ aqueous અને આ કેવું આવશે? gaseous. તો અહીંયા એનોડ ઉપર છે ક્લોરીન ગેસ પ્રોડ્યુસ થશે અને કેથોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? હાઇડ્રોજન ગેસ છે એ પ્રોડ્યુસ થશે. ક્લિયર? તો એનોડ ઉપર છે અહીંયા ક્લોરીન ગેસ અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. જનરલી લોકો H2O નું રિડક્શન રિએક્શન લખે છે. તો H2O નું રિડક્શન રિએક્શન લખીએ તો H2O, કારણ કે H2O અહીંયા હોય, કઈ રીતે હું હમણાં પાછું એક્સપ્લેન કરીશ. પ્રોડ્યુસ 1/2, સોરી રિડક્શન છે ને, તો H2O 2H2O liquid પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ H2O કઈ રીતે સ્પ્લિટ થયું હોય? H પોઝિટિવ અને OH નેગેટિવ 2 મોલ્સ છે. તો આ H પોઝિટિવ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને હાઇડ્રોજન ગેસ છે એ રિલીઝ કરે અને 2OH નેગેટિવ aqueous એમનેમ રહેશે. એકચ્યુઅલી અહીંયા શિફ્ટ થયા અને અહીંયા કયો ગેસ પ્રોડ્યુસ થાય? હાઇડ્રોજન. પણ બુકમાં આ રીતે લોકો H2O નું જ રિડક્શન લખે છે એટલે હું અહીંયા લખું છું 2H2O gives 2 electron plus H2 gives H2 plus 2OH negative. Okay, any you can write. હવે ખાસ જોજો, એનોડ ઉપર કોન્સન્ટ્રેટેડ NaCl લીધું, ઇલેક્ટ્રોડ કયા યુઝ કરીએ છીએ? ગ્રેફાઇટ. ઇનર્ટ છે એટલે પોતે પાર્ટિસિપેન્ટ થશે નહીં. એનોડ ઉપર છે ક્લોરીન એન્ડ OH નેગેટિવ 2 શિફ્ટિંગ થાય છે. ઓક્સિડેશન છે તો ક્લોરીનનું કેવું થશે? ફર્સ્ટ ડાઉન સાઇડ હોય એનું ઓક્સિડેશન. આ સાઇડ Na પ્લસ એન્ડ H પ્લસ એમાં રિડક્શન કરવાનું છે એટલે ઉપર હોય એનું શું થશે? રિડક્શન. તો ઉપર કયું છે આપણી પાસે? H પ્લસ, તો એનું શું થશે? રિડક્શન. તો એનોડ ઉપર અહીંયા ક્લોરીન ગેસ અને કેથોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થાય છે? હાઇડ્રોજન ગેસ. હવે આ OH નેગેટિવ છે રિએક્ટ થયા વગરનું છે, અહીંયા પણ છે અને અહીંયા છે, બે સાઈડ, એની સાઈડ યુ કેન કન્સિડર. તો આ Na પ્લસ
એન્ડ OH માઇનસ કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા શું ફોર્મ થઈ જાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આ રીતે કરવામાં આવે છે કે કોન્સન્ટ્રેટેડ NaCl છે એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો એનોડ ઉપર તો ક્લોરીન ગેસ મળે, કેથોડ પર હાઇડ્રોજન ગેસ પ્લસ આપણને શું ઓબ્ટેન થશે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રોડ્યુસ થશે. ક્લિયર? તો અહીંયા NaOH છે પ્રોડ્યુસ થશે. ટેબલમાં છે એ તમે એડ કરી દેજો. ઓકે, વન મોર થિંગ કે MCQમાં પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં, ફિનોપ્થેલિન એડ કરીએ તો ફિનોપ્થેલિન એડ કરીએ તો બેઝ સાથે કયો કલર આપશે? પિંક કલર. તો અહીંયા કેથોડ ઉપર આપણને કયો કલર ઓબ્ટેન થશે? પિંક કલર, કારણ કે ફિનોપ્થેલિન છે એ બેઝ સાથે NaOH સાથે રિએક્ટ થાય તો કયો કલર ઓબ્ટેન થશે? પિંક કલર. તો ખાસ યાદ રાખજો, કોન્સન્ટ્રેટેડ NaCl લઈએ તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ક્લોરીન ગેસ. અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ પ્લસ NaOH ઓબ્ટેન થશે. ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. હવે આપણે થર્ડ લઈએ છીએ ડાયલ્યુટ NaCl. નાઉ થર્ડ વી આર ટેકિંગ ડાયલ્યુટ NaCl. ડાયલ્યુટ NaCl લઈએ તો એની અંદર વોટર અમાઉન્ટ કેવું હશે? મોર. અને NaCl છે કેવું હશે? વેરી લેસ. પિંચ ઓફ NaCl વી આર એડિંગ ઇન 1 liter ઓફ સોલ્યુશન. તો સોલ્યુટ છે લેસ અને સોલ્વન્ટ છે આની અંદર કેવું આવશે? મોર આવશે. તો અહીંયા આપણે છે ડાયલ્યુટ NaCl છે એ લઈએ છીએ. એનોડ ઇલેક્ટ્રોડ કયો યુઝ કરવાનું છે? ગ્રેફાઇટ. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. NaCl છે એ કઈ રીતે સ્પ્લિટ થાય? Na પ્લસ એન્ડ Cl માઇનસ. એક્વિયસ એક્વિયસ. વોટર હોય એટલે એમાં શું હશે? H પોઝિટિવ એન્ડ OH નેગેટિવ. હવે આ ટુ જે છે નેગેટિવ આયન છે એનું શિફ્ટિંગ આ સાઈડ થાય એટલે Cl નેગેટિવ અને સેકન્ડ કયું આવશે? OH નેગેટિવ. આ સાઈડ કયું આવશે? Na પ્લસ એન્ડ H પોઝિટિવ. હવે આપણે પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ છે એ કન્સિડર કરતા હતા કે Cl નેગેટિવ એન્ડ OH નેગેટિવ. તો આ EMFમાં Cl ડાઉન સાઈડ છે અને OH અપર સાઈડ છે. ડાઉન સાઈડ હોય એનું શું થાય? ઓક્સિડેશન. એટલે એકચ્યુઅલી અહીંયા ઓક્સિડેશન છે એ કોનું થવું જોઈએ? Cl નું થવું જોઈએ. પ્રેફરન્સ છે એ કોને આપશે? Cl ને આપશે. બટ આપણે સોલ્યુશન છે કેવું લીધું છે? ડાયલ્યુટ સોલ્યુશન ઓફ NaCl. ડાયલ્યુટ સોલ્યુશન એટલે વોટર અમાઉન્ટ છે કેવું હશે? મોર. વોટર અમાઉન્ટ મોર હોય તો આની અંદર જે OH નેગેટિવ આયન્સ છે એ ઘણા બધા હશે અને Cl નેગેટિવ આયન છે કેવા હશે? લેસ હશે. તો આ જે છે એ 1 હોય ને આની પાસે આર્મી હશે, આખી ફોજ હોય OH નેગેટિવની. તો ઇન્સ્ટેડ ઓફ Cl નેગેટિવ કોનું અહીંયા ઓક્સિડેશન થઈ જશે? OH માઇનસનું. આખી ફોજ લઈને આવ્યો એટલે એ જ વિન થાય. તો એટલા માટે અહીંયા ઓક્સિડેશન છે એ કોનું થશે? OH નેગેટિવ. પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ કહેવાય. અહીંયા જે છે Cl ની જગ્યાએ કોનું ઓક્સિડેશન થશે? OH નેગેટિવ. તો એની ટાઈમ આપણને ડાયલ્યુટ એક્વિયસ સોલ્યુશન, ડાયલ્યુટ સોલ્યુશન કીધું હોય, એક્વિયસ તો બેમાં લખાય, કોન્સન્ટ્રેટેડ એન્ડ ડાયલ્યુટમાં. પણ ડાયલ્યુટ સોલ્યુશન જ્યારે કીધું હોય ત્યારે એનોડ ઉપર ઓક્સિડેશન છે આપણે ઓલવેઝ છે એ કોનું કરવાનું છે? વોટરનું. ઓકે, તો અહીંયા હું OH નેગેટિવ છે શિફ્ટ થાય છે તો એનું શું થશે? ઓક્સિડેશન. તો અહીંયા H2O થી જ હું એક્સપ્લેન કરું છું, પછી બે હું એક્સપ્લેન કરીશ આના પછી. તો H2O લિક્વિડ એનું ઓક્સિડેશન થાય 1/2 O2 પ્લસ 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ગેસિયસ અને આ કેવું આવશે? એક્વિયસ. તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિજન ગેસ છે એ પ્રોડ્યુસ થશે. કેથોડ ઉપર કોનું શિફ્ટિંગ થશે? Na પ્લસ એન્ડ H માઇનસ. તો Na પ્લસ અને H માઇનસ. તો એની અંદર આપણી પાસે Na પ્લસ અહીંયા અને H છે એ ક્યાં આવશે? અહીંયા. Na પ્લસ એન્ડ H પ્લસ. નીચેનાનું ઓક્સિડેશન, ઉપરનાનું શું થશે? રિડક્શન. આમે ઈ થવું જોઈએ. અને આપણે કીધું એમ Na પ્લસ છે એ કેવું હશે? ઓનલી 1 અને H પોઝિટિવની તો આખી ફોજ હશે, ટીમ હોય. તો ઓલવેઝ ઓક્સિડેશન જે વધારે હોય એનું રિડક્શન છે કોનું થાય? વધારે હોય એનું થાય. તો H પોઝિટિવનું રિડક્શન થશે. તો આનું આપણે H2O થી રિએક્શન આ રીતે લખતા હતા, 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 પ્લસ 2OH નેગેટિવ. લિક્વિડ, ગેસિયસ, એક્વિયસ. તો અહીંયા એનોડ ઉપર છે કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિજન ગેસ. એન્ડ કેથોડ ઉપર છે કયો ગેસ પ્રોડ્યુસ થાય છે? હાઇડ્રોજન ગેસ. Whenever we are taking dilute solution, dilute aqueous solution,
એની કમ્પાઉન્ડ એટ ધેટ ટાઈમ ઓલવેઝ એનોડ ઉપર ઓક્સિડેશન વોટરનું થશે, કેથોડ ઉપર રિડક્શન છે એ કોનું થશે? વોટરનું. એનોડ ઉપર ઓક્સિડેશન છે વોટરનું થાય એટલે કયો ગેસ પ્રોડ્યુસ કરશે? ઓક્સિજન ગેસ. કેથોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? હાઇડ્રોજન ગેસ. ક્લિયર? તો આનું આપણે નેટ રિએક્શન લખીએ. ઓક્સિડેશન H2O liquid gives 1/2 O2 plus 2H positive. આ જે છે એ ગેસિયસ અને આ કેવું આવશે? એક્વિયસ. રિડક્શન 2H2O liquid plus 2 electrons gives H2 plus 2OH negative. ગેસિયસ અને અહીંયા એક્વિયસ. 2 ઇલેક્ટ્રોન શું થઈ જશે? પ્લસ અહીં 2 ઇલેક્ટ્રોન આવશે ને, રહી ગયા. 2 ઇલેક્ટ્રોન ઓપોઝિટ સાઈડ હોય એટલે કેન્સલ. હવે આ 2H પોઝિટિવ અને 2OH નેગેટિવ એટલે શું થઈ ગયું? 2H2O અને આ સાઈડે 2H2O શું થઈ જશે? કેન્સલ. 2H પોઝિટિવ અને 2OH નેગેટિવ એટલે 2H2O અને આ 2H2O શું થઈ ગયું? કેન્સલ. તો H2O liquid gives 1/2 O2 gaseous plus H2 gaseous. તો આ એનું છે શું થઈ ગયું? નેટ રિએક્શન છે એ થઈ ગયું. ક્લિયર? તો એની ટાઈમ ડાયલ્યુટ એક્વિયસ સોલ્યુશન હોય ત્યારે વોટર એમાઉન્ટ મોર હોય અને સોલ્યુટ કેવું હશે? લેસ. તો ઓક્સિડેશન રિડક્શન છે એ બોથ ધ સાઈડ કોનું થશે? વોટરનું. અને એનોડ ઉપર છે એ કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિડેશન ઓક્સિજન ગેસ. અને કેથોડ ઉપર છે એ કયો ગેસ પ્રોડ્યુસ થશે? હાઇડ્રોજન ગેસ. વન મોર એક્ઝામ્પલ છે એક્વિયસ Na2SO4. તો ડાયરેક્ટલી વી કેન રાઇટ Na2SO4 આપણે લઈએ. એક્વિયસ ડાયલ્યુટ Na2SO4 ડાયલ્યુટ સોલ્યુશન છે તો એનોડ અને કેથોડ બોથ ધ સાઈડ ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? વોટરનું. એનોડ ઉપર ઓક્સિજન ગેસ, કેથોડ ઉપર કયો ગેસ આવશે? હાઇડ્રોજન ગેસ. હવે હું તમને છે H પોઝિટિવ ને OH નેગેટિવ થી એક્સપ્લેન કરું. આ રિએક્શનમાંથી એવું કહી શકાય કે H2O 1 મોલ છે એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો 1/2 મોલ ઓક્સિજન અને 1 મોલ શું ઓબ્ટેન થશે? હાઇડ્રોજન. ઓકે. ઇલેક્ટ્રોલિસિસ ઓફ એક્વિયસ ડાયલ્યુટ Na2SO4. તો આની અંદર એનોડ ખાસ ધ્યાનથી જોજો. હું તમને એક્સપ્લેન કરું છું કે આપણે H પોઝિટિવ ને OH નેગેટિવ થી લઈએ તો સેમ જ આવે. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ લઈએ છીએ અત્યારે તો બધા. આ કઈ રીતે સ્પ્લિટ થશે? 2Na પ્લસ SO4 2 માઇનસ. એક્વિયસ. આ કેવું આવશે? એક્વિયસ. SO4 2 માઇનસ છે એ ક્યાં માઇગ્રેટ થશે? ટુવર્ડ્સ એનોડ. અને Na પ્લસ છે એ ક્યાં માઇગ્રેટ થશે? ટુવર્ડ્સ કેથોડ. આ જે છે એ ક્યાં માઇગ્રેટ થશે? ટુવર્ડ્સ એનોડ. અને આ ક્યાં થશે? ટુવર્ડ્સ નેગેટિવ. ભેગું H પોઝિટિવ હશે વોટરમાંથી એક્વિયસ એન્ડ OH નેગેટિવ એક્વિયસ. તો આ સાઈડ છે માઇગ્રેટ કયું થશે? OH સોરી હા નેગેટિવ. તો અહીંયા SO4 2 માઇનસ અને કયું આવશે? OH નેગેટિવ. અહીંયા માઇગ્રેટ થઈને શું આવશે? Na પ્લસ એન્ડ H પોઝિટિવ. ડાયલ્યુટ સોલ્યુશન છે એટલે વોટર એમાઉન્ટ કેવું હશે? મોર. તો પોટેન્શિયલ ડિસ્ચાર્જ સોરી પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ OH નેગેટિવ છે એનું શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન 4OH negative convert into 4OH plus 4 electron છે એ શું થશે? રિલીઝ થશે. ઓક્સિડેશન 4OH negative gives 4OH neutral અને 4 electron એની અંદર રિલીઝ થઈ જશે. Now આ OH નેગેટિવ અને OH નેગેટિવ આ રીતે સોરી 4OH થઈ ગયું. એમાં OH કમ્બાઈન થઈને H2O ફોર્મ થાય અને 1 ઓક્સિજન છે એ શું થશે? રિલીઝ થાય. એવા આપણે 2 મોલ્સ એટલે 4OH છે. આ 2OH છે તો H2O અને ઓક્સિજન થાય. તો 4OH આપણે અહીંયા છે તો શું ફોર્મ થશે? 2H2O. હજી અહીંયા 1 મોલ લઈએ તો OH અને OH આ શું ફોર્મ કરી નાખશે? H2O પ્લસ ઓક્સિજન અને ઓક્સિજન શું રિલીઝ કરશે? O2. ઓકે. તો આ રીતે છે એ થશે અને આનું નેટ રિએક્શન છે આપણે લખીએ તો શું થશે? 4OH કેન્સલ. 4OH નેગેટિવ gives 2H2O plus O2.
આ જે છે એક્વિયસ, આ કેવું હોય લિક્વિડ અને આ ગેસિયસ. તો આ ઓક્સિડેશન રિએક્શન છે આપણને થયું. રિડક્શનમાં H પોઝિટિવ, તો અહીંયા 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન્સ, કારણ કે સેમ ઇલેક્ટ્રોન્સ જ લેવા પડે. 4 ઇલેક્ટ્રોન્સ gives 2H2. આ એક્વિયસ અને આ કેવું આવશે ગેસિયસ. નેટ રિએક્શન લખીએ. ઓક્સિડેશન કયું મળ્યું 4OH નેગેટિવ gives 2H2O plus O2 અને રિડક્શન રિએક્શન 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન gives 2H2 અને અહીંયા 4 ઇલેક્ટ્રોન તો આવશે જ, એ રહી ગયા, પ્લસ 4 ઇલેક્ટ્રોન્સ. તો નેટ રિએક્શન છે એની અંદર 4 ઇલેક્ટ્રોન ઓપોઝિટ સાઇડ કેન્સલ. 4OH નેગેટિવ અને 4H પોઝિટિવ આ કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે 4H2O. આ જે 4H2O છે એ અને આમાંથી 2H2O, તો એ કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધશે 2H2O. 2H2 અને આ 4H2 એમાંથી 2 જાય એટલે 2H2O gives 2H2 પ્લસ O2. શું ફોર્મ થશે 2H2 પ્લસ O2. ક્લિયર? તો સેમ અને આને 2 થી ડિવાઈડ કરી નાખીએ તો H2O gives H2 પ્લસ હાફ O2. તો આપણે બોથ સાઈડ વોટર લેતા હતા તો એમાં ફાઇનલ નેટ રિએક્શન તો આ જ આવતું હતું. અહીંયા આપણને ઈ જ આવ્યો, પણ એ લોકો ટેક્સ્ટ બુક વાળા છે એ H2O થી મેન્શન કરે તો આપણે ઈ કરવાનું, એમાં શું પ્રોબ્લેમ છે? બરાબર. H2O રિએક્શન તો આપણને ખબર જ છે ઓક્સિડેશન માટે. H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electrons. અને રિડક્શન માટે 2H2O plus 2 electrons gives H2 plus 2OH negative. નેટ રિએક્શન લખો તો આ જ આવી જશે. ક્લિયર? તો આપણે 4 છે એ ડિસ્કસ કર્યા. ટેબલમાં ફર્સ્ટ મોલ્ટન NaCl, તો એનોડ ઉપર કેથોડ, એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર સોડિયમ મેટલ. કોન્સન્ટ્રેટેડ NaCl, તો એનોડ ઉપર ક્લોરીન ગેસ અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ પ્લસ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ડાયલ્યુટ NaCl, તો એનોડ કેથોડ બોથ ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે વોટર, એનોડ ઉપર ઓક્સિજન ગેસ, કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. એક્વિયસ Na2SO4, તો એનોડ ઉપર ઓક્સિજન ગેસ, કેથોડ ઉપર કયું આવશે હાઇડ્રોજન ગેસ. હવે 2 સ્પેશિયલ હું તમને NaCl ના કરાવું છું, બોર્ડ એક્ઝામ માટે નહીં પણ નીટ અને JEE માટે તમારે ધ્યાન રાખવાનું છે. એક્વિયસ કોન્સન્ટ્રેટેડ NaCl, એક્વિયસ તો કેવાશે જ NaCl, બટ NaCl છે એ સોલ્યુશન કેવું લઈએ છે કોન્સન્ટ્રેટેડ. કોન્સન્ટ્રેટેડમાં NaCl અમાઉન્ટ મોર હશે અને વોટર કેવું હશે લેસ હોય. આની અંદર આપણે ચેન્જ કરીએ છીએ, જે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ એ કયો યુઝ કરીએ છીએ મર્ક્યુરી Hg યુઝ કરીએ છીએ. અપ ટુ હિયર આપણે જે ડિસ્કસ કર્યું હતું બધામાં ઇલેક્ટ્રોડ છે આપણે કયા યુઝ કરતા હતા ગ્રેફાઇટ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. હવે આપણે મર્ક્યુરી લઈએ છીએ, અહીંયા ઇલેક્ટ્રોડ છે આપણે યુઝ કરીએ છીએ. સેમ આપણો એક્સપેરિમેન્ટ થશે. કન્ટેનર છે એની અંદર આપણે કોન્સન્ટ્રેટેડ NaCl લઈએ છીએ. મર્ક્યુરી ઇલેક્ટ્રોડ રાખ્યા છે. Attached with positive terminal of batteries work as a anode. Attached with negative terminal of batteries work as a cathode. હવે પ્લસ આની અંદર વોટર તો હોય જ, આ કઈ રીતે સ્પ્લિટ થશે Na પ્લસ Cl માઇનસ, બેટરી ઓન કરી એટલે એક્વિયસ, વોટર H પોઝિટિવ એક્વિયસ પ્લસ OH નેગેટિવ એક્વિયસ. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ હોય પોઝિટિવ, કેથોડ રિડક્શન પોઝિટિવ, અહીંયા કયો ચાર્જ આવશે નેગેટિવ. તો આ સાઈડ કયું માઇગ્રેટ થશે Cl માઇનસ and OH minus. Both are migrate negatively charged are migrate towards positively charged anode.
Cl minus and OH minus, Cl minus here and OH minus here. Downside હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થશે? ક્લોરીનનું. Cl minus 2 moles લઈ લઈએ, કન્વર્ટ ઇન્ટુ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થશે. તો અહીંયા ઓક્સિડેશન થાય છે 2Cl માઇનસ કન્વર્ટ ઇન્ટુ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એની અંદર શું થાય છે? રિલીઝ થાય છે. નાવ આ સાઈડ કેથોડ, કેથોડ સાઈડ શું શિફ્ટ થશે? પોઝિટિવ આયન્સ એટલે Na પ્લસ અને સેકન્ડ કયું આવશે? H પ્લસ. હવે Na પ્લસ અને H પ્લસ, તો Na પ્લસ ડાઉન સાઈડ અને H પ્લસ અબો. અબો અહીંયા કેથોડ એટલે રિડક્શન, તો એકચ્યુઅલી રિડક્શન કોનું થવું જોઈએ? H પ્લસનું. બટ ઇન્સ્ટેડ ઓફ એકોર્ડિંગ ટુ EMF આપણા રૂલ છે એ પ્રમાણે તો કોનું રિડક્શન થવું જોઈએ? H પોઝિટિવ. સોડિયમ નીચે ઉપર, ઉપર હોય એનું શું થાય? રિડક્શન. નીચે હોય એનું ઓક્સિડેશન. તો આનું રિડક્શન થવું જોઈએ. બટ હિયર ઇન્સ્ટેડ ઓફ H પોઝિટિવ રિડક્શન કોનું થાય છે? સોડિયમનું. એ એટલા માટે કે અહીંયા જે ઇલેક્ટ્રોડ યુઝ કર્યો છે, કયો યુઝ કર્યો છે? મર્ક્યુરી કર્યું છે. એટલે Na પ્લસ accept 1 electron aqueous convert into Na solid metal. અને જેવું આ Na છે એ સોલિડ છે એ ફોર્મ થાય ન્યુટ્રલ, ઇમિડિયેટલી મર્ક્યુરી છે એને એટ્રેક્ટ કરશે અને કમ્બાઈન થઈને NaHg ફોર્મ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ સોડિયમ અમાલ્ગમ. ઇટ ઇઝ નોન એઝ સોડિયમ અમાલ્ગમ. એને આપણે શું કહીએ છીએ? સોડિયમ અમાલ્ગમ. અને આ જે છે સોડિયમ અમાલ્ગમ છે એમાં સોડિયમ છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? 0. રેડોક્સમાં આવી ગયું છે. તો મેટલ આ રીતે મર્ક્યુરીમાં ડિઝોલ્વ થાય એટ ધેટ ટાઈમ એનો ઓક્સિડેશન સ્ટેટ કેવું હશે? 0. સોડિયમ ડિઝોલ્વ થાય તો સોડિયમ અમાલ્ગમ કહેવાય. એની અંદર ઝિંક ડિઝોલ્વ થાય તો ઝિંક અમાલ્ગમ કહેવાય. કેટ્રીના ડિઝોલ્વ થાય તો કેટ્રીના અમાલ્ગમ કહેવાય. કેટ્રીના ન થાય ડિઝોલ્વ. તો આપણે ક્યાં જઈએ? તો અહીંયા જે છે આપણને શું મળશે? સોડિયમ અમાલ્ગમ. ઓકે, સોડિયમ છે કોની અંદર ડિઝોલ્વ થશે? મર્ક્યુરી. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જ્યારે આપણે ઇલેક્ટ્રોડ છે એ મર્ક્યુરીનો યુઝ કરીએ તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ક્લોરીન ગેસ. અને કેથોડ ઉપર શું ફોર્મ થશે? સોડિયમ અમાલ્ગમ છે એ ફોર્મ થશે. રિડક્શન છે સોડિયમનું થઈ અને સોડિયમ મેટલ જે ફોર્મ થાય મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ સોડિયમ અમાલ્ગમ. ક્લિયર? વન મોર. હવે આપણે એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ લઈને જોઈ લઈએ. નાઉ ઇલેક્ટ્રોલિસિસ ઓફ aqueous NaCl. Any you can take dilute or concentrated. સ્પેશિયલ અહીંયા ખાસ ઇલેક્ટ્રોડ કયું યુઝ કરીએ છીએ? સિલ્વર. ઇલેક્ટ્રોડ છે કોનો યુઝ કરવાનું છે? સિલ્વરનો. તો ખાસ ધ્યાન રાખજો. બીકર છે એની અંદર આપણે કોનું સોલ્યુશન લીધું છે? aqueous NaCl. ઇલેક્ટ્રોડ 2 રાખ્યા છે. બોથ આર સિલ્વર, મેડ અપ ઓફ સિલ્વર. Ag. અને અહીંયા શું રાખ્યું છે? Ag. Attached with positive terminal, it is work as a anode. And attached with negative terminal of battery, it is work as a cathode. Anode અને શું થશે? કેથોડ. ક્લિયર? હવે બેટરી છે આપણે ઓન કરીએ તો શું થશે? NaCl છે એ કઈ રીતે સ્પ્લિટ થશે? Na પ્લસ and Cl minus aqueous. વોટર હોય એટલે H પોઝિટિવ aqueous and Cl negative aqueous. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ હોય? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો અહીંયા સોરી OH નેગેટિવ. નેગેટિવ ચાર્જ છે ક્યાં થશે? માઇગ્રેટ ટુવર્ડ્સ એનોડ, Cl minus and OH minus. પોઝિટિવ ચાર્જ આર માઇગ્રેટ ટુવર્ડ્સ કેથોડ, Na plus and H plus. બટ આપણે જે ઇલેક્ટ્રોડ રાખ્યો છે એ કયો છે? સિલ્વર છે, Ag. Ag છે એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ છે એટલે આનું જે ઓક્સિડેશન રિડક્શન થાય આ બેનું એની જગ્યાએ પોતાના જ એટમનું ઓક્સિડેશન થાય, અહીંયાથી સિલ્વરનું ઓક્સિડેશન થાય. તો અહીંયા ઓક્સિડેશન રિએક્શન સિલ્વરનું ઓક્સિડેશન થાય. Ag સોલિડ કન્વર્ટ ઇન્ટુ Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થશે. તો અહીંયા સિલ્વર છે એનું ઓક્સિડેશન થાય એટલે Ag પ્લસ સોલ્યુશનમાં આવશે અને ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થશે. તો આ જે છે એ એક્વિયસ થઈ જશે સોલિડમાંથી.
Ag પ્લસ ઇમિડિયેટલી અહીંયા એટ્રેક્ટ થાય અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, રિડક્શન રિએક્શન. Ag plus aqueous accept one electron and convert into Ag solid. આ રીતે રિએક્શન થશે. પાછું Ag છે ઇઝ કન્વર્ટ ઇન્ટુ Ag પ્લસ અને ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આમ થાય, Ag પ્લસ છે અહીંયા આવશે અને કન્વર્ટ ઇન્ટુ Ag સોલિડ. તો એવરી ટાઈમ આમાંથી Ag છે રિમૂવ થાય એટલે આ જે છે સિલ્વર રોડ ફર્સ્ટ રાખ્યો છે એનું વેઇટ છે એ શું થશે? ડિક્રીઝ થશે આ રીતે. અને અહીંયા Ag છે એ અહીંયા ડિપોઝિટેડ થાય એટલે આનું વેઇટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો વેઇટ ઓફ ધીસ વન ઇઝ ડિક્રીઝ અને આનું શું થશે? ઇન્ક્રીઝ થશે. આ સાયન્ટિસ્ટ છે એ શું કરે? અહીંયા જે Ag રાખે ઇમ્પ્યોર રાખી દઈએ અને અહીંયા Ag આપણે કયો રાખીએ છીએ? પ્યોર રોડ. તો આ જે ઇમ્પ્યોર Ag છે એનું ઓક્સિડેશન થઈને Ag પ્લસ થઈને સોલ્યુશનમાં આવે તો જે સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ છે એ વોટરમાં ડિઝોલ્વ થઈ જાય. ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ છે ડાઉન સાઇડ સેટલ થશે, ઇટ ઇઝ નોન એઝ એનોડ મડ અને આ Ag પ્લસ કન્વર્ટ ઇન્ટુ Ag થઈને પ્યોર Ag છે અહીંયા ડિપોઝિટેડ થશે. તો ધીસ મેથડ ઇઝ યુઝ ફોર ધ પ્યુરિફિકેશન ઓફ સિલ્વર મેટલ. ઇલેક્ટ્રો રિફાઇનિંગ કહેવાય આને. તો અહીંયાથી જેટલું સિલ્વર છે એ બધું Ag છે એ Ag પ્લસમાં કન્વર્ટ થઈને આવશે. સોલ્યુબલ ઇમ્પ્યોરિટી વોટરમાં ડિઝોલ્વ થઈ જશે, ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટી ડાઉન સાઇડ સેટલ થશે. This one is known as anode mud અને Ig plus Ag માં કન્વર્ટ થઈને ડિપોઝિટેડ થશે. આનું વેઇટ ડિક્રીઝ થાય, આનું શું થશે? ઇન્ક્રીઝ. આ ઇમ્પ્યોર Ag છે એ શેમાં કન્વર્ટ થશે? પ્યોર Ag માં. નેટ રિએક્શન આપણે લખીએ તો આ Ag સોલિડ આપણે લીધો છે એ કેવો છે? ઇમ્પ્યોર. અને અહીંયા જે ફોર્મ થાય એ કયો થશે? પ્યોર. તો આ Ag plus aqueous cancel, ઇલેક્ટ્રોન cancel. Ag solid is convert into Ag solid. આ જે Ag સોલિડ છે એ કયો થશે? ઇમ્પ્યોર. અને આ જે છે એ કયો આવશે? પ્યોર આવશે. તો ધીસ વન ઇઝ ઇલેક્ટ્રોલિસિસ ઓફ aqueous NaCl બાય યુઝિંગ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. સિલ્વર ઇલેક્ટ્રોડ છે આપણે યુઝ કરીએ તો એનોડ અને કેથોડ બોથ ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? સિલ્વરનું. ક્લિયર? ખાસ યાદ રાખજો. નાઉ ઇલેક્ટ્રોલિસિસ ઓફ CuSO4, aqueous solution of CuSO4. So now electrolysis of aqueous CuSO4. એમાં ટુ કન્ડિશન લઈએ છીએ. ફર્સ્ટ કન્ડિશન છે એની અંદર ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ અને સેકન્ડમાં એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. તો ફર્સ્ટ છે એની અંદર આપણે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ. ઇલેક્ટ્રોડ એટલા માટે જ મેં પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. This electrolysis depends upon the nature of electrode. તો એની અંદર આપણે ટુ કીધું તો એક્ટિવ મેટલ એન્ડ ઇનર્ટ. તો ફર્સ્ટ આપણે ઇનર્ટ સ્ટડી કરીએ છીએ એમાં ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ. આ રીતે લેશું કન્ટેનરમાં. CuSO4 સોલ્યુશન, ઇલેક્ટ્રોડ, graphite attached with positive terminal, it is work as an anode. Negative terminal is attached with electrode, it is work as a cathode. Anode oxidation કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. CuSO4 aqueous કઈ રીતે સ્પ્લિટ થાય? Cu plus 2 plus SO4, 2 minus aqueous and H2O કઈ રીતે સ્પ્લિટ થાય? વોટર હશે આમાં aqueous, H positive and OH negative. aqueous. હવે આ નેગેટિવ આયન્સ છે ક્યાં શિફ્ટ થશે? માઇગ્રેટ ટુવર્ડ્સ પોઝિટિવલી ચાર્જ એનોડ. તો અહીંયા SO4 2 minus અને સેકન્ડ કયું આવશે? OH minus. Positive ions are migrate towards negatively charged cathode. તો અહીંયા શું આવશે? Cu plus 2 and H positive. Clear? હવે આપણે જોઈએ કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન. એનોડ ઉપર SO4 2 minus અને OH minus. તો અહીંયા OH minus here અને SO4 is here. ડાઉન સાઇડ હોય એનું શું થાય? ઓક્સિડેશન. તો અહીંયા જે ઓક્સિડેશન છે એ કોનું થશે? OH minus નું. આપણે આગળ કહી દીધું OH માઇનસ ની જગ્યાએ આપણે કોનું લખીએ છીએ? વોટરનું ઓક્સિડેશન. તો અહીંયા ઓક્સિડેશન છે એ વોટરનું થશે. H2O લિક્વિડ
produce 1/2 O2 plus 2H positive plus 2 electrons. આ liquid, gaseous અને aqueous. તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિજન ગેસ છે એ પ્રોડ્યુસ થશે. ક્લિયર? આ 2 છે એની અંદર આપણે જોવું પડે કે કોનું ઓક્સિડેશન થાય, ડાઉન સાઈડ એનું ઓક્સિડેશન. હવે આપણી પાસે કેથોડ ઉપર શું છે? Cu+2 અને H પોઝિટિવ. તો H અહીંયા અને Cu+ ક્યાં છે? ઉપર. અહીંયા કેથોડ છે એટલે કયું રિએક્શન કન્સિડર કરવાનું? રિડક્શન. રિડક્શન કોનું થાય? ઉપર હોય એનું શું થાય? રિડક્શન. તો કોપર છે એનું શું થાય? રિડક્શન. તો Cu+2 સોલ્યુશનમાંથી આવે એટલે aqueous plus 2 electrons convert into Cu solid. So we can say on anode કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિજન ગેસ. અને કેથોડ ઉપર જે છે એ કયું પ્રોડ્યુસ થશે? કોપર મેટલ છે એ ઓબ્ટેન થશે. વન મોર થિંગ, અહીંયા SO4 એનોડ ઉપર તો શિફ્ટિંગ થયું જ છે. તો આ SO4 અને આ 2H પોઝિટિવ કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે? H2SO4. તો ખાસ યાદ રાખવાનું તમારે એનોડ ઉપર છે ઓક્સિજન ગેસ પ્લસ H2SO4 છે એ ફોર્મ થશે. અને કેથોડ ઉપર છે એ કઈ મેટલ ઓબ્ટેન થશે? કોપર મેટલ છે એ ઓબ્ટેન થાય છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોલિસિસ કયું કર્યું છે? aqueous CuSO4. કન્ડિશનમાં શું કીધું છે આપણે? કયો ઇલેક્ટ્રોડ લીધો છે? ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ. ઇનર્ટ ઇલેક્ટ્રોડ એટલે પોતે પાર્ટિસિપેન્ટ થશે નહીં. તો એનોડ ઉપર છે વોટરનું ઓક્સિડેશન થઈને ઓક્સિજન ગેસ પ્રોડ્યુસ થશે અને H પોઝિટિવ અને SO4 2 નેગેટિવ કમ્બાઈન થઈને શું પ્રોડ્યુસ કરશે? H2SO4 સલ્ફ્યુરિક એસિડ. અને કેથોડ ઉપર છે કોનું રિડક્શન થશે? કોપરનું. તો કઈ મેટલ ઓબ્ટેન થશે? કોપર મેટલ. MCQ માટે યાદ રાખવાનું, એનોડ ઉપર ઓક્સિજન ગેસ એન્ડ H2SO4, કેથોડ ઉપર કોપર મેટલ. ઓકે, હવે સેકન્ડ આની અંદર આપણે કન્ડિશન છે જોઈએ. હવે સેકન્ડ કન્ડિશન આપણે લઈએ છીએ એની અંદર આપણે ઇલેક્ટ્રોડ કયું યુઝ કરીએ છીએ? કોપર. એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ. ઓલામાં ગ્રેફાઇટ ઇનર્ટ લીધું તો અહીંયા એક્ટિવ મેટલ. aqueous CuSO4 એનોડ અને કેથોડ બોથ છે આપણે કયું લીધું છે? કોપર. અહીંયા કોપર. તો અહીંયા એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ હોય? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. કઈ રીતે સ્પ્લિટ થાય? Cu+2 aqueous પ્લસ SO4 2- aqueous અને વોટર H પોઝિટિવ aqueous પ્લસ OH નેગેટિવ aqueous. નેગેટિવ આયન્સ માઇગ્રેટ ક્યાં થશે? પોઝિટિવલી ચાર્જ એનોડ. તો હિયર SO4 2- અને સેકન્ડ શું ફોર્મ આવશે? OH-. આ સાઈડ માઇગ્રેટ થઈને શું આવશે? Cu+2 એન્ડ H પોઝિટિવ. પણ આપણે જે ઇલેક્ટ્રોડ રાખ્યો છે એ કયું છે? કોપર. એટલે એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ છે. એટલે જે ઇલેક્ટ્રોડ છે એના આઇટમ્સનું શું થવા મળશે? ઓક્સિડેશન થશે. તો હિયર ઓક્સિડેશન રિએક્શન, કોપર સોલિડ, આનું ઓક્સિડેશન થશે અને Cu ઇઝ કન્વર્ટ ઇન્ટુ Cu+2 સોલ્યુશનમાં આવશે. Cu+2 aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થાય. ઇલેક્ટ્રોન છે શિફ્ટિંગ આ સાઈડ થાય. રિડક્શન, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે એટલે ઇમિડિયેટલી આ Cu+2 ને એટ્રેક્ટ કરશે કારણ કે આ નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ને એટ્રેક્ટ કરે. તો Cu+2 aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu સોલિડ. આ જે કોપર છે એ કેવો હતો? ઇમ્પ્યોર કોપર છે. આ જે રોડ આપણે રાખ્યો છે કેવો રાખીએ છીએ? ઇમ્પ્યોર કોપરનો રોડ રાખીએ છીએ. આ જે રોડ રાખ્યો છે કેવો કોપર રાખ્યો છે? પ્યોર કોપર રાખીએ છીએ. તો આ કોપરનું ઓક્સિડેશન થાય. આ કયો છે? ઇમ્પ્યોર. આ કેવો છે? પ્યોર. નેટ રિએક્શન છે એની અંદર Cu+2 કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. કોપર સોલિડ is convert into copper solid. આ જે કોપર છે એ કેવો છે? ઇમ્પ્યોર કોપર છે અને આ કોપર છે એ કેવો છે? પ્યોર કોપર છે. તો અહીંયા ઇમ્પ્યોર કોપર છે એ શેમાં કન્વર્ટ થશે? પ્યોર કોપરમાં. ઓક્સિડેશન રિડક્શન બોથ ધ સાઇડ છે એ કોનું થશે? કોપરનું થશે. અહીંયા ઓક્સિડેશન થતું જાય એટલે Cu એવરી ટાઈમ આની અંદર +2 માં કન્વર્ટ થઈને એડ થતો જાય તો આનું વેઇટ છે એ શું થશે? ડિક્રીઝ થશે. અહીંયા Cu+2 Cu માં કન્વર્ટ થઈને ડિપોઝિટ થાય તો આનું વેઇટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને સમ ઇમ્પ્યુરિટીઝ ધ્યાન ઇનર્ટ હશે, સિલ્વર, ગોલ્ડ છે, પ્લેટિનમ જેવી ડાઉન સાઇડ સેટલ થાય. ઇટ ઇઝ નોન એઝ એનોડ મડ.
ઇટ ઇઝ નોન એઝ એનોડ મડ. ક્લિયર? તો આ રીતે જે છે આપણે એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ કોપર અને CuSO4 નું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો એનોડ એન્ડ કેથોડ બોથ સાઇડ ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? કોપરનું. ઇમ્પ્યોર કોપર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્યોર કોપર. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, CuSO4 એક્ઝામમાં પૂછાય છે. જો એની અંદર ગ્રેફાઇટ હોય તો એનોડ ઉપર ઓક્સિજન ગેસ પ્લસ H2SO4 અને કેથોડ ઉપર કોપર મેટલ. અને જો આપણે એની અંદર એક્ટિવ ઇલેક્ટ્રોડ લઈએ તો એનોડ કેથોડ બોથ ઉપર કોનું ઓક્સિડેશન રિડક્શન થશે? કોપરનું. ક્લિયર? હવે લાસ્ટ ઇલેક્ટ્રોલિસિસ ઓફ H2SO4. તો H2SO4 છે એની અંદર આપણે ડાયલ્યુટ એન્ડ કોન્સન્ટ્રેટેડ બોથ વી હેવ ટુ સ્ટડી. તો ઇલેક્ટ્રોલિસિસ ઓફ H2SO4. તો આ રીતે કન્ટેનર છે એની અંદર આપણે H2SO4 સોલ્યુશન લઈએ છીએ. ફર્સ્ટ કન્ડિશન છે એની અંદર ડાયલ્યુટ H2SO4. ઇનર્ટ ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરશું ગ્રેફાઇટ. Electrode which is attached with positive terminal of battery, it is work as a anode. અને negative terminal સાથે attach હોય it is work as a cathode. Clear? હવે આની અંદર આપણે anode and cathode dilute H2SO4. Anode oxidation કયો ચાર્જ હોય? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. H2SO4 છે એ કઈ રીતે સ્પ્લિટ થશે? 2H પોઝિટિવ પ્લસ SO4 2 નેગેટિવ. એક્વિયસ એક્વિયસ. અને ડાયલ્યુટ સોલ્યુશન ઓફ H2SO4 લીધું છે એટલે એમાં વોટર તો હશે જ. વોટર એમાઉન્ટ છે કેવું હશે? મોર. તો H પોઝિટિવ પ્લસ SO4 સોરી H પોઝિટિવ પ્લસ OH નેગેટિવ. એક્વિયસ એક્વિયસ. તો આ સાઈડ છે એ શું માઇગ્રેટ થશે? SO4 2 minus and OH negative. Negative ions are migrate towards positively charged anode and positive ions are migrate towards negatively charged cathode. બધા H પોઝિટિવ જ છે તો એ ક્યાં શિફ્ટ થશે? કેથોડમાં. હવે આ સાઈડ જે છે આપણી પાસે SO4 2 નેગેટિવ અને અનધર કયું છે? OH નેગેટિવ. તો એક તો ડાયલ્યુટ સોલ્યુશન હોય તો ડાયલ્યુટમાં વોટર મોર હોય એટલે આની ક્વોન્ટિટી કેવી હશે? મોર. મિલિટરી આખી ફોજ લઈને આવ્યો એટલે આનું જ થવું જોઈએ એનોડ ઉપર ઓક્સિડેશન. ઓર આના ઉપરથી ખબર પડે કે OH ઇઝ હિયર અને SO4 -2 ઇઝ અબોવ. ડાઉન સાઈડ હોય એનું શું થશે? ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન કોનું થશે? વોટરનું. વોટરનું ઓક્સિડેશન માટે આપણે કયું રિએક્શન કીધું છે? H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electrons. તો લિક્વિડ, ગેસિયસ અને એક્વિયસ. તો એનોડ ઉપર ઓક્સિડેશન છે એ કોનું થશે? વોટરનું થશે. અને અહીંયા રિડક્શન છે એ કોનું થશે? એ વોટરનું જ થશે. તો એની રિએક્શન યુ કેન રાઇટ H positive also you can write 2H positive plus 2 electrons gives H2 aqueous gaseous. Or you can write 2H2O plus 2 electrons gives H2 plus 2OH negative. Liquid, gaseous, aqueous. Okay? અને આગળ રૂલમાં આપણે કીધું છે ડાયલ્યુટ એક્વિયસ સોલ્યુશન હોય તો એનોડ કેથોડ બોથ ધ સાઇડ ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? વોટરનું. એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ઓક્સિજન. અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઇઝ પ્રોડ્યુસ. ઓકે? હવે સેકન્ડ કન્ડિશન લઈએ આપણે. કોન્સન્ટ્રેટેડ H2SO4. હવે આપણે કયું લઈએ છીએ? કોન્સન્ટ્રેટેડ H2SO4. કોન્સન્ટ્રેટેડ H2SO4 છે એની અંદર વોટર છે કેવું હશે? લેસ. અને H2SO4 છે કેવું હશે? મોર. સોલ્યુટ છે કેવું આવશે? મોર. આ કઈ રીતે સ્પ્લિટ થાય? 2H પોઝિટિવ પ્લસ SO4 2 નેગેટિવ. એક્વિયસ એક્વિયસ. અને વોટર હોય એટલે એમાંથી H પોઝિટિવ એક્વિયસ પ્લસ OH નેગેટિવ એક્વિયસ. એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. આની અંદર નેગેટિવ આયન્સ આર માઇગ્રેટ ટુવર્ડ્સ પોઝિટિવલી ચાર્જ એનોડ. તો અહીંયા શું શિફ્ટ થશે? SO4 2 minus and OH minus. પોઝિટિવ આયન્સ આર માઇગ્રેટ ટુવર્ડ્સ નેગેટિવલી ચાર્જ કેથોડ એટલે અહીંયા શું શિફ્ટિંગ થશે? H પોઝિટિવ. ઓકે? હવે ખાસ અહીંયા જોજો SO4 નેગેટિવ અને OH નેગેટિવ. એકોર્ડિંગ ટુ EMF સિરીઝ
આની અંદર ઓક્સિડેશન છે એ કોનું થવું જોઈએ? OH નેગેટિવ ડાઉન સાઇડ છે અને SO4 ક્યાં છે? અબોવ. બટ વી હેવ ટેકન કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન, અને કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન છે એની અંદર SO4 2 નેગેટિવ કેવું હશે? મોર હોય, આખી ફોર્થ સાથે હશે અને ઓનલી સિંગલ હશે. તો ઇન્સ્ટીડ ઓફ OH નેગેટિવ કોનું ઓક્સિડેશન થઈ જશે? SO4 2 માઇનસ. ઓકે, તો અહીંયા પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ ઉપરથી આપણે કીધું કે આની ક્વોન્ટિટી મોર છે, આ ઘણું બધું હોય, ફોર્થ લઈને આવ્યો હોય, આર્મી લઈને આવ્યો હોય, ને આ સિંગલ હોય, તો ઇન્સ્ટીડ ઓફ OH નેગેટિવ કોનું ઓક્સિડેશન થશે? SO4 2 માઇનસ. તો અહીંયા ઓક્સિડેશન રિએક્શન થશે 2SO4 2 minus convert into H2O8 2 negative, H2O8 2 negative, I aqueous, I શું થશે? aqueous, પ્લસ ઇલેક્ટ્રોન છે એ રિલીઝ કરશે, 2 ઇલેક્ટ્રોન્સ છે એની અંદર પ્રોડ્યુસ થાય. અહીંયા તો આપણે H પોઝિટિવ ઓર વોટરનું રિડક્શન વી કેન રાઇટ, તો 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન, hydrogen gas, aqueous, gaseous. Or you can write 2H2O liquid plus 2 electrons produce H2 gaseous plus 2OH negative aqueous. Clear? તો એનોડ ઉપર આપણી પાસે શું ઓબ્ટેન થાય છે? H2O8 2 negative, and it is known as peroxy disulfuric acid. Peroxy disulfate ion, અહીંયા આપણે શું લખાશે? સલ્ફેટ આયન, કારણ કે H2 નથી એટલે. તો અહીંયા peroxy disulfate ion છે પ્રોડ્યુસ થશે અને કરંટ અહીંયા પ્રોડ્યુસ થાય છે 1.96 વોલ્ટ. આનું સ્ટ્રક્ચર આપણે રેડોક્સમાં આવી ગયું છે, આ રીતે આવે: S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, 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 S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, O નેગેટિવ, O નેગેટિવ. અહીંયા શું થશે? પેરોક્સાઇડ, અને પેરોક્સાઇડનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલું આવશે? -1. આખાનું કેલ્ક્યુલેટ કરીએ તો સલ્ફર માટે ઓક્સિડેશન સ્ટેટ કેટલું ઓબ્ટેન થાય છે? +6. તો ધીસ વન ઇઝ peroxy disulfuric સલ્ફેટ આયન છે પ્રોડ્યુસ થશે. તો ખાસ ધ્યાન રાખજો, ડાયલ્યુટ H2SO4 હોય તો એનોડ એન્ડ કેથોડ બોથ ધ સાઇડ ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? વોટરનું. એનોડ ઉપર ઓક્સિજન ગેસ અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. અને કોન્સન્ટ્રેટેડ હોય તો એનોડ ઉપર શું ઓબ્ટેન થશે? peroxy disulfate ion, અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. ઓકે, તો મોસ્ટ ઓફ બધા જેટલા ઇલેક્ટ્રોલિસિસ છે પોસિબલ છે આપણા સિલેબસમાં, બોર્ડ, નીટ એન્ડ JEE માટેના આપણે પૂરા કર્યા. હવે નેક્સ્ટ થિયરી છે એ જોશું. ઓકે, અને મેં એટલે ટેબલ ફોર્મમાં આપ્યા છે, નોટ ડાઉન છે એ કરી લેજો મોડ્યુલમાં અથવા તો બુકમાં, એમાંથી જ તમારે રિવાઇઝ છે એ કરવાનું.